નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું તમે જાણો છો કે આ દુનિયામાં એક દિવસ એવો પણ આવશે જ્યારે આ આખી દુનિયા ખતમ થઈ જશે. એક એવો સમય જ્યારે આખી દુનિયા વિનાશના સંકટથી ઘેરાઈ જશે. એક એવો વિશ્વયુદ્ધ જેના વિષયમાં માણસોએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય. શું ખરેખર આપણે આપણા અંતના ખૂબ જ નજીક આવી ચૂક્યા છીએ? જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, આજના વર્તમાન સમયમાં તો આપણને એવા સંકેત જરૂર મળી રહ્યા છે કે ધરતી જે છે એ પોતાના અંતના ખૂબ જ નજીક આવી ચૂકી છે અને એટલા માટે જ દુનિયાના અનેક હિસ્સાઓમાં ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ અને સંકટ જોવા મળી રહ્યા છે. અને આ જ બધી વાતો ઉપરથી ઘણા બધા ભવિષ્યવક્તાઓએ ભવિષ્યને લઈને પોતાની ભવિષ્યવાણીઓ કરી છે. જો આપણે ઇતિહાસના પાનાઓને જોઈએ તો આપણને ખબર પડશે કે 16મી શતાબ્દીમાં એક મહાન સંત હતા જેમનું નામ હતું સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી. આ ખૂબ જ જ્ઞાની સંત હતા અને પોતાના જ્ઞાનના બળ ઉપર એમણે ભવિષ્ય મલિકાની રચના કરી હતી. આ પુસ્તકમાં કળિયુગના અંત અને વિનાશના વિષયમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે. જો આપણે ઇતિહાસના પાનાઓ ઉપર નજર નાખીશું તો આપણને ખબર પડશે કે આ પુસ્તકમાં જેટલી પણ ભવિષ્યવાણીઓ લખેલી છે એમાં વધારે પૂરતી ભવિષ્યવાણીઓ એકદમ સાચી અને સટીક સાબિત થાય છે. અને એટલા માટે આજે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આવનારા સમય માટે જે ભવિષ્યવાણીઓ આ પુસ્તકમાં લખેલી છે એ પણ સાચી સાબિત થવાની છે. એક સમય હતો જ્યારે મહાન ઋષિ મુનિઓનો એક સમૂહ હતો જેને પંચસખાના નામથી ઓળખવામાં આવતો હતો. અને આ પંચસખા મહાપુરુષોએ પોતાના જ્ઞાનના બળબૂતા ઉપર 318 પુસ્તકો લખી અને આ જ પુસ્તકોમાંથી એક છે ભવિષ્ય મલિકા પુરાણ. ખાલી એટલું જ નહીં, પણ આ પુસ્તકમાં જગન્નાથ મંદિરને લઈને જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે એ બધી ભવિષ્યવાણીઓ એકદમ સટીક સાબિત થઈ છે. આમાં કહેવામાં આવ્યું હતું કે જગન્નાથ મંદિરમાં ત્રિદેવના વસ્ત્રો સળગશે, પ્રાચીન ઝાડ પડી જશે અને મંદિરના શિખર ઉપર ગિદ્ધ આવીને બેસશે. અને જ્યારે આ ઘટનાઓ ઘટે ત્યારે સમજી જજો કે આપણે હવે ઘોર કળિયુગમાં શ્વાસ લઈ રહ્યા છીએ. પણ મિત્રો, અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર આ દુનિયામાં ત્રીજો વિશ્વયુદ્ધ ચાલુ થવાનો છે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે હવે એ સમય આવી ગયો છે જેની ભવિષ્યવાણી મોટા મોટા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓમાં એકદમ સાફ એ તારીખ અને એ સમયનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે આ દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે અને જોતા જોતા આખી સૃષ્ટિ અને ગ્રહોની દિશા પણ બદલી જશે. તો ચાલો મિત્રો જાણીએ કે આખરે આનો કારણ શું છે અને આખરે 13 અંકના તાંડવનો શું મતલબ છે. સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે ભવિષ્ય મલિકામાં 13 નંબરનો શું અર્થ થાય છે. હિન્દુ પંચાંગના અનુસાર મિત્રો હરેક મહિનામાં 2 પક્ષ હોય છે, જેમાંથી એક તો કૃષ્ણ પક્ષ હોય છે અને બીજો શુક્લ પક્ષ હોય છે. નોર્મલ રીતે જોઈએ તો આ જે પક્ષ હોય છે એ 15 દિવસના હોય છે, પણ આ વર્ષે મિત્રો તિથિમાં બદલાવ આવ્યો છે અને આના હિસાબે આ વર્ષે આષાઢ કૃષ્ણ પક્ષ 13 દિવસનો છે. અને આવી રીતનો પક્ષ દ્વાપર યુગમાં મહાભારતનું યુદ્ધ ચાલુ થવાથી ઠીક પહેલા પડ્યો હતો અને હવે આવી જ રીતનો સંયોગ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર આ 13 દિવસનો પક્ષ દુર્યોકાળ કહેવામાં આવે છે. મતલબ કે જ્યારે પ્રકૃતિ પોતાના રૌદ્ર રૂપમાં નજર આવશે. કહેવાનો અર્થ એ છે કે અહીંયા પ્રાકૃતિક આફતો વધારે જોવા મળશે. દેશ અને દુનિયામાં એવી ઘટનાઓ ઘટશે જેના વિષયમાં આપણે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તમને જણાવી દઈએ કે આ સંયોગ ઘણા 100 વર્ષો પછી જોવા મળ્યું છે. જો આપણે મહાભારત કાળના ગ્રહોની દિશાને જોઈએ તો આપણે એક તારણ કાઢી શકશું કે મહાભારતથી પહેલા એક આવો જ સમય આવ્યો હતો જેમાં ગ્રહોની સાથે સાથે પ્રાકૃતિક આપદાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. અને આવામાં મિત્રો ફરી એકવાર એવા જ અંદાજા લગાડવામાં આવી રહ્યા છે કે બની શકે છે કે ફરી એકવાર પ્રાકૃતિક આપદો પોતાનો રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે અને આના કારણે આખી દુનિયામાં એક ખૂબ જ મોટી હાનિ થઈ શકે છે. અને આના જ ચાલતા મિત્રો ઘણા બધા ભવિષ્યવક્તાઓએ, ઘણા બધા મહાપુરુષોએ વર્લ્ડ વોર 3ની પણ ભવિષ્યવાણી કરી છે. આપણે બધા મિત્રો વર્તમાન સમયમાં આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં ભયંકર યુદ્ધો ચાલી રહ્યા છે. દુનિયાના તમામ હિસ્સાઓમાં તણાવ જે છે એ ખૂબ જ મોટા પાયે હમણાં વધી રહ્યો છે. દુનિયાના તમામ દેશ અલગ અલગ હિસ્સાઓમાં વહેંચાઈ રહ્યા છે અને આવા તણાવના ચાલતા દુનિયાના ઘણા બધા દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ જન્મ લઈ રહી છે, અથવા તો આપણે એમ કહીએ કે ગૃહ યુદ્ધ જેવા હાલાત બની રહ્યા છે. ત્યાં જ મિત્રો રશિયા અને યુક્રેન તો આ યુદ્ધની આગને વધારી રહ્યા છે. ભવિષ્ય મલિકામાં સાફ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે
આ દિવસો દરમિયાન બંને દેશોની વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં આ બંને દેશોના યુદ્ધના કારણે આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના એકદમ નજીક ઊભી છે. આ વર્લ્ડ વોરમાં આપણે ચારે બાજુ તબાહી જોશું, જેમાં લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે અને એના પછી આખી દુનિયામાં ખાલી અને ખાલી 64 કરોડની જ આબાદી વધશે. જણાવી દઈએ કે આ જે યુદ્ધ છે એ 2025 પછી ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. અને મિત્રો, જો આપણે જોઈએ તો આની શરૂઆત રશિયા અને યુક્રેનના યુદ્ધથી થઈ પણ ચૂકી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે યુદ્ધ છે એ આવનારા 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે. અને આ દરમિયાન આપણો પાડોશી દેશ ચાઇના 13 મુસ્લિમ દેશો સાથે મળી અને ભારત ઉપર આક્રમણ પણ કરી શકે છે. ત્યાં જ ભવિષ્યવાણીઓના અનુસાર આપણો ભારત દેશ શરૂઆતમાં ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો નહીં બને, પણ જ્યારે યુદ્ધના છેલ્લા 13 મહિના બાકી હશે ત્યારે જઈને ભારત ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો બનશે. ભારત ઉપર હુમલો કરવાવાળામાં પાકિસ્તાન સહિત 13 મુસ્લિમ દેશો સામેલ હોઈ શકે છે અને આ બધા દેશોને ગાઈડ કરશે ચીન. પણ ભારત પોતાના દુશ્મનોને એકદમ મુંહતોડ જવાબ આપશે. મતલબ કે બીજી પણ એક વિચારવા જેવી વાત છે અને એ છે કે ભારતના પ્રધાનમંત્રી આ મુશ્કેલીઓમાંથી ભારતને બહાર કાઢશે અને એના પછી આ યુદ્ધમાં આપણા ભારત દેશની જીત થશે. પણ ત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં મિલિટરી શાસન પણ લાગુ થઈ શકે છે. આ દરમિયાન ધરતી ઉપર આ યુદ્ધના કારણે લોકોનો મરવાનો સિલસિલો ચાલુ થઈ જશે. આના સિવાય ઘોર કળિયુગમાં મિત્રો ઘણી બધી ગંભીર બીમારીઓ જન્મ લેશે, જેમનો ઈલાજ ગોતવું ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. અને મિત્રો, આપણે જોઈએ તો આ ઘટના પણ વર્તમાન સમયમાં ઘટી રહી છે. મતલબ કે વર્ષ 2020માં ફેલાયેલો કોરોના વાયરસ, જેના લીધે લાખો કરોડો લોકોના જીવ ગયા છે. અને આવનારા સમયમાં આવી ઘણી બધી ગંભીર બીમારીઓ આખી દુનિયાની પોતાની ચપેટમાં લેવા માટે તૈયાર ઊભી છે. નવી મહામારીઓ ફેલાશે અને આનો ઈલાજ કોઈ પણ ડોક્ટર પાસે નહીં હોય. ભવિષ્ય મલિકામાં ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીની સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે એક સમય એવો પણ આવશે જ્યારે લોકોને આકાશમાં 2 સૂરજ નજર આવશે. આવી રીતની ઘટના દુનિયાના લોકોને માટે ઈશારો હશે કે કળિયુગનો અંત હવે એકદમ નજીક આવી ચૂક્યો છે. ભવિષ્ય મલિકામાં બીજી ઘણી પુસ્તકોમાં ભવિષ્યવાણીના અનુસાર આકાશમાં સૂરજની જેમ જ એક બીજો પિંડ આવશે. આ એક ઉલ્કાપિંડ હોઈ શકે છે, ધૂમકેતુ હોઈ શકે છે, જે બંગાળની ખાડીમાં પડશે અને આના કારણે ઓડિશા રાજ્ય પૂરી રીતે તબાહ અને જલમગ્ન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે થોડાક વર્ષો પહેલા કોલંબિયામાં 2 સૂરજ નીકળવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભવિષ્ય મલિકામાં ધરતીના સ્વરૂપમાં બદલાવ બાજુ ઇશારો કરવામાં આવ્યું છે, જેમાં ધરતીનું વર્તમાન જે સ્વરૂપ છે એ બદલી જશે. ધરતી પોતાની બદલતી ધુરી ઉપર કામ કરશે અને આના કારણે પૃથ્વી ઉપર સમય ઉપર મોટા ભૂકંપ પણ આવી શકે છે. ભવિષ્ય મલિકામાં આવાવાળા વર્ષો માટે કંઈક આવી રીતની ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ધરતી ઉપર વર્ષ 2022 થી કરી અને 2030 સુધી આ સમય દરમિયાન પૃથ્વી ઉપર ભયંકર પ્રાકૃતિક આપદાઓ આવશે, જેના લીધે લાખો લોકોના જીવ જશે અને પછી આના કારણે જ 7 દિવસો સુધી ધરતી ઉપરથી સૂરજની રોશની એકદમ ગાયબ થઈ જશે. ધરતી ઉપર 7 દિવસો સુધી અંધકાર છવાઈ જશે. આ વિષયમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના વર્ષ 2030 થી પહેલા ગમે ત્યારે ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે ભવિષ્ય મલિકામાં કોરોનાના વિષયમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી પણ એકદમ સાચી સાબિત થઈ ચૂકી છે. આ ભવિષ્યવાણી 3 ચરણોમાંથી પસાર થાય છે, જેમાં પહેલો છે કળિયુગનો અંત, બીજો છે મહાવિનાશ અને ત્રીજો છે સતયુગની શરૂઆત. જણાવી દઈએ કે કળિયુગના સિવાય 3 બીજા પણ યુગ હોય છે, જેમાં સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ છે. આ ત્રણેય યુગોના પૂરા થયા પછી આવે છે કળિયુગ અને કળિયુગ પછી ફરી એકવાર એક કરીને આ ત્રણેય યુગોની શરૂઆત થાય છે અને આવી જ રીતે આ ધરતી ઉપર યુગોની જે સાયકલ છે એ ચાલતી રહે છે. હમણાં વર્તમાન સમયમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ, જેના અંત પછી ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. પણ સતયુગની શરૂઆતથી પહેલા આપણને ઘણું બધું જોવું પડશે, ઘણું બધું સહન કરવું પડશે. એક બાજુ તો ભયંકર પ્રાકૃતિક આપદાઓ, તૂફાન, વાવાઝોડા, સુખો, ભયંકર વરસાદ, તો બીજી બાજુ મહામારી, બીમારીઓ લોકોને એકદમ કીડી માકુડાની જેમ મારતી જશે. હરેક બાજુ આપદાઓ અને પરેશાનીઓ સિવાય બીજું કંઈ પણ નજર નહીં આવે. ઘણા બધા દેશોની વચ્ચે મોટા યુદ્ધોની શરૂઆત થશે, જેમાં લાખો લોકોના જીવ જઈ શકે છે. જેમ કે આજના સમયમાં યુક્રેન, રશિયા, ફિલિસ્તીન, ઇઝરાયલ અને આપણા ભારત અને પાકિસ્તાનની વચ્ચે પણ આવા હાલત જોવા મળી રહ્યા છે. વર્ષ 2022માં શરૂ થયેલો રશિયા અને યુક્રેનનો યુદ્ધ હજી પણ ચાલુ છે અને આને મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ માનવામાં આવી રહી છે. અને આ તો ખાલી હજી શરૂઆત છે, આનાથી પણ વધારે ખરાબ સમય આવવાનો હજી બાકી છે, જ્યારે દેશોમાં આપસી વિવાદોના કારણે એક દેશ બીજા દેશને તબાહ કરવામાં પણ પાછળ નહીં હટે. લોકોનો પૂરી રીતે કત્લેઆમ થશે વગર કોઈ કારણના.
લોકો મરતા જશે, ઘણા બધા યુદ્ધની ચપેટમાં આવી જશે, તો ઘણા બધા પ્રાકૃતિક આપદાઓનો શિકાર બનશે. આખી દુનિયા ત્રાહિમામ કરશે અને આવું થવું એકદમ સાચી વાત છે, કારણ કે આ જે ભવિષ્યવાણી છે એ સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજી દ્વારા કરવામાં આવી છે, જેમની રાજનીતિથી લઈ અને લોકોના આચાર વિચાર સુધી તમામ ભવિષ્યવાણીઓ સાચી અને સટીક સાબિત થતી આવી છે. બાકી મિત્રો, તમારો આ વિષયમાં શું વિચાર છે, તમારું આ વિષયમાં શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.